મિત્રો આપણે નીકળ્યા 1-1.5ની વચ્ચે ઘરેથી ને પછી આપણે વચમાં સૂઈ ગયા હતા, કારણ કે આપણે સવારના પિકઅપ હતો ગાંધીધામથી. પિકઅપ કરી પેસેન્જરને મોકલ્યા એમના રિલેટિવના ઘરે, અને પછી આપણે થોડોક નાસ્તો કરીને આપણે ફ્રી થયા. ત્યાં સુધી પેસેન્જરનો ફોન આવ્યો આપણે કે ચલો અમે થઈ ગયા છીએ રેડી હવે. તો આપણે એમને લઈ પછી આપણે આગળ નીકળી ગયા. આગળ નીકળતા જ આપણી ગાડીમાં પેટ્રોલ થોડોક હતો ઓછો, એટલે આપણે પેટ્રોલ ભરાવી લીધો પેટ્રોલ પંપ ઉપર, અને પછી પાણીની બોટલ ખાલી થઈ ગઈ હતી તો પાણીની બોટલ ભરી લીધી. અને આગળ મળી ગયો આપણે સીએનજી, તો આપણે સીએનજી ભરાવી લીધું અને પહોંચી ગયા આપણે ગાંધીધામથી માંડવી બીચ ઉપર. માંડવી બીચ ઉપર આપણે એકદમ સારી રીતે થોડીક વાર ફર્યા એટલે થાકી ગયા. આપણે ચટપટી ભાવે એટલે માંડવી બીચ ઉપર આપણે થોડીક વાર ભાઈયાને કીધું કે ભાઈ ચટપટી બનાવી દો. તો ભાઈએ આપણે ચટપટી બનાવી દીધી અને આપણે ખાધી ચટપટી ખાઈને આપણે નીકળી ગયા. માંડવીમાં સ્ટે હતો, પછી પાણીની બોટલ આપણી ઘરે પૂરી થઈ ગઈ હતી પાછી, એટલે પાણીની બોટલ લઈ લીધી. પછી આપણે ગાડીમાં એન્ટર થયા અને ગાડીમાં બેઠા તો આપણે એક ડેરી મિલ્ક લીધી હતી મિત્રો. તો એ ડેરી મિલ્કમાં શું થયું નહીં જાણો. ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરો. મિત્રો આપણે એક ડેરી મિલ્ક લીધી હતી, તો ડેરી મિલ્કમાં આપણે શું થયું કે જુઓ તમને બતાવું. આપણે લીધી હતી આખી, આપણે થોડુંક થઈ ગયું છે છેતરપિંડી. જો ડેરી મિલ્ક કેટલી છે જો, સાવ થોડીક, તો ખાઈ લઈ જે મળ્યું એ. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. હા મિત્રો, આપણું ઘર ગાડી જ છે. સૂઈ જઈએ, મળશું સવારના. ત્યાં સુધી તમે ફોલો લાઈક કરતા રહેજો. ધન્યવાદ.